નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ભાજપ માટે જંબુનો ગઢ તોડવો અઘરો, 31 વર્ષમાં માત્ર 58.85% વધ્યો વોટ શેર। ગોતામાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન, 250 રજવાડાઓને મહાસંમેલનનું આમંત્રણ। ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, એનપીકે ખાતરો ઉપર 24,475 કરોડની સબસિડીને મંજૂરી આપી। હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું, ઇઝરાયલ બેરૂતને હચમચાવી નાખ્યું। ઓબીસી અનામત પર નિવેદન આપીને ફસાયા રાહુલ ગાંધી, દિલ્હીના 3 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। ધરતીપુત્રો તૈયાર રહેજો, સરકારી યોજનાનો લાભ લેવા માટે 21 થી 27 સપ્ટેમ્બર સુધી ખુલ્લું મૂકશે આઈ ખેડૂત પોર્ટલ। સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણે સનાતન ધર્મ રક્ષા બોર્ડ બનાવવાની કરી માંગ। રાજ્યભરમાં આવેલી તમામ હાઉસિંગ સોસાયટીની ટ્રાન્સફર ફી પ્રોપર્ટીની કિંમત મુજબ લેવામાં આવશે। ઓનલાઈન સામાન મંગાવવો હવે એકદમ સસ્તો થશે, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત। હેમંત સોરેને કહ્યું, મને મુખ્યમંત્રી પદ પરથી હટાવવા, તમામ પૂર્વ મુખ્યમંત્રીઓ ભાજપમાં જોડાયા। જમ્મુ કાશ્મીરમાં સમાજવાદી પાર્ટીને સાયકલના બદલે લેપટોપ ચૂંટણી ચિહ્ન મળ્યું। અખિલેશ યાદવે કહ્યું, મારી અને યોગીની તસવીર સામે રાખો અને જુઓ, તમને ખબર પડશે કે વડા કોણ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કોંગ્રેસ ફરીથી આતંક ફેલાવવા માંગે છે, કોઈ પણ શક્તિ કલમ 370 ને પાછી લાવી શકશે નહીં। હરિયાણામાં હલ્લા બોલો કેજરીવાલના રોડ શોમાં પંજાબના સીએમ ભગવંત માન પણ જોડાશે। ભાજપ પોતાના જ સાંસદની ફિલ્મ અટકાવે તે શક્ય નથી, કંગનાની ઇમરજન્સી મુદ્દે હાઈકોર્ટે સેન્સર બોર્ડને આપ્યો ઠપકો। ગુજરાતમાં વક્ફ બોર્ડ દ્વારા ધર્મના નામે ગેરકાયદેસર અવૈધ દબાણો પરનો કબજો તંત્ર ક્યારે હટાવશે? ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બબાલ સાથે પૂર્ણ, પદ્મિનાબા સંમેલનમાં વિફર્યા। જૂનાગઢ તાલુકાના 35 ગામના સરપંચોએ આપ્યું સામૂહિક રાજીનામું। તિરુમલા સ્વામીનો પ્રસાદ પ્રાણીઓની ચરબીમાંથી બનાવવામાં આવ્યો, ચંદ્રબાબુ નાયડુએ જગનમોહન રેડ્ડી સરકાર પર લગાવ્યો મોટો આરોપ। રાહુલ ગાંધીએ પીએમને દંડાથી મારવાની વાત કહી, જેપી નડ્ડાએ ખડગેને આપ્યો જવાબ। સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે પેલેસ્ટાઇન મુદ્દે ઇઝરાયલને આપ્યું છેલ્લું અલ્ટિમેટ। હીરા ઉદ્યોગમાં જોરદાર મંદીના કારણે 7,000 કંપનીઓ પર તોળાયું સંકટ, હજારો લોકોને નોકરી ગુમાવવાનો ભય। ગુજરાતની ભોળી જનતા પર વધુ એક મોંઘવારીનો માર, કપાસિયા તેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો। કાંકરેજના એમએલએ અમૃતજી ઠાકોરે શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર, શાળાના કેટલાક શિક્ષકો બન્યા ભાજપના સભ્યો। વાહન ચાલકોનું આવી બન્યું, હવે ટોલ પ્લાઝાના કેમેરામાંથી પણ ફાટશે મેમો। સરકારે ડેરી સેક્ટર માટે શ્વેત ક્રાંતિ 2.0 યોજના શરૂ કરી, ખેડૂતોને વ્યાજ મુક્ત લોન સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવશે। પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું નિવેદન, કલમ 370 મુદ્દે એનસી કોંગ્રેસ પાકિસ્તાન સાથે। ગુજરાતમાં વીજ લાઇન પાથરતી કંપનીઓ તરફથી ખેડૂતોને પૂરતું વળતર ન મળે તો રાજ્યવ્યાપી આંદોલનની ખેડૂતોની ચીમકી। ગુજરાતમાં આઈપીએસ અધિકારીએ મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું। કલમ 370 પર પાકિસ્તાની સંરક્ષણ મંત્રીના નિવેદન પર ફારૂક અબ્દુલ્લા થયા ગુસ્સે, કહ્યું, હું ભારતનો નાગરિક છું। જસ્ટિન ટ્રુડોએ ઉઠાવ્યું મોટું પગલું, વિદેશી વિદ્યાર્થીઓ અને કામદારોને નહીં મળે વર્ક પરમિટ, આજથી લાગુ થશે નિયમ। હરિયાણામાં ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર, અગ્નિવીરોને નોકરી અને મહિલાઓને દર મહિને 2100 રૂપિયા। શ્રીનગરમાં બોલ્યા પીએમ મોદી, જમ્મુ કાશ્મીરમાં પ્રથમ વખત આતંકવાદીઓના ડર વગર થયું મતદાન। અયોધ્યા માટે યુપીના 6 શહેરોમાંથી હેલિકોપ્ટર સેવા શરૂ। અમેરિકાના એક નિર્ણયથી સોનામાં તેજીના સંકેત, ગોલ્ડ રેટ જશે 78,000 ને પાર। રાહુલ ગાંધીની વાંધાજનક ટિપ્પણી પર અજય માનક ગુસ્સે, કહ્યું, હું ભાજપને સમર્થન આપીશ। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ વીજ ગ્રાહકોને 100 યુનિટ સુધીના વીજળી બિલ પર આપી 50%ની છૂટ। રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકીઓ મળતા સુપ્રિયા શ્રીનીતે કહ્યું, ભાજપ પર બિલકુલ વિશ્વાસ નથી।
સંજય સિંહે કહ્યું, અરવિંદ કેજરીવાલ ઘર અને કાર સહિત તમામ સરકારી સુવિધાઓ છોડી દેશે. જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર 11% મતદાન. કિશ્તવાડમાં સૌથી વધુ લોકોએ આપ્યા મત. જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને વધુ એક ઝટકો. કોર્ટે સમગ્ર સંકુલના અમીન સર્વેની અરજીઓ ફગાવી. મુકેશ અંબાણીએ યુઝરોને આપી દિવાળીની ગિફ્ટ, 1 વર્ષ માટે 5G ઇન્ટરનેટ ફ્રી. સંજય ગાયકવાડના બગડિયા બોલ, કોંગ્રેસનો કૂતરો મારા કાર્યક્રમમાં ઘૂસવાની કોશિશ કરશે તો દફનાવી દઈશ. ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે શરૂ કરાયું અન્નપૂર્તિ. એટીએમ લાઇનમાં ઊભા રહ્યા વિના 24 કલાક મળશે અનાજ. અમદાવાદમાં 18 તારીખે મહાસંમેલન. ક્ષત્રિય સમાજ અસ્મિતા મંચની રચના કરશે. મોદી સરકારે લોન્ચ કરી એનપીએસ વાત્સલ્ય યોજના. હવે બાળકોને પણ મળશે પેન્શન. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, મોદી અદ્ભુત વ્યક્તિ છે, તેને આગામી સપ્તાહે મળીશ. હરિયાણામાં ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર માટે અનિલ વૈજ પછી કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહે સીએમ પદ માટે ઠોક્યો દાવો. કેન્દ્ર સરકારે પીએફની રકમ ઉપાડવાની મર્યાદામાં કર્યો વધારો. 50,000માંથી વધારીને 1 લાખ કરી. પ્રશાંત કિશોરે જન સુરાજ પાર્ટીને લઈને કરી મોટી જાહેરાત. ચાલશે જનતા રાજ. હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની મોટી જાહેરાત. ગરીબોને મકાન, મહિલાઓને 2,000 રૂપિયા, 300 યુનિટ વીજળી ફ્રી અને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. શાકભાજીના ભાવમાં ઉતાર ચઢાવ. લસણ અને લીંબુ થયા મોંઘા. સુરતમાં વકીલને માર મારવો. પીઆઈ સોલંકીને ભારે પડ્યો. હાઈકોર્ટે ફટકાર્યો 3 લાખનો દંડ. ગુજરાત, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના. હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ. હવે વિદેશમાં રહેતા ભારતીયો આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરથી યુપીઆઈ પેમેન્ટ કરી શકશે. હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની રેલીમાં ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત. દરેક અગ્નિવીરોને મળશે નોકરી. બાંગ્લાદેશના સંકટ વચ્ચે આરએસએસના ચીફ મોહન ભાગવતનો સંદેશ. ભારતને નષ્ટ કરવાની કોઈનામાં શક્તિ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ટેકાના ભાવ માટે પીએમ આશા હેઠળ 35,000 કરોડની મંજૂરી આપી. નામીબિયા પછી ઝિમ્બાબ્વેએ પણ ભૂખમરાનો સામનો કરવા માટે 200 હાથીઓને મારી નાખવાનો આદેશ જારી કર્યો. રાહુલ ગાંધીના અનામત નિવેદનને અખિલેશ યાદવે ખોટું ગણાવ્યું. શંકરસિંહે જણાવ્યું, આંદોલનની તો વાત જ નથી, ક્ષત્રિય આંદોલન તો પૂરું થઈ ગયું. આતિશીને સીએમ બનાવવા પર ગોપાલ રાયે કહ્યું, કઈ પરિસ્થિતિમાં જવાબદારી સોંપવામાં આવી. આતિશીના પિતાએ આતંકવાદી અફઝલ ગુરુને બચાવવાની કોશિશ કરી.